સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત શ્રી જ્ઞાનબાગ ગુરુકુલ જીએસસીબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ અને મારો વિષય છે ગણિત। ધોરણ 6ની અંદર ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય। તો મિત્રો, સંખ્યા પરિચય જે છે એની આપણે પ્રસ્તાવના સમજીએ તો કે ઘણા સમય પહેલાં જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ ગણિતની જરૂરિયાત અને ગણતરીની જરૂરિયાત છે એ ઊભી થઈ। ત્યારે ગણતરી કરવા માટે સૌપ્રથમ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ પ્રતીકોની અંદર કે માણસે છે એ શરૂઆતમાં નાની સંખ્યાઓની ગણતરીની જરૂર પડતી હોવાથી તેને હાથની આંગળીઓનો ઉપયોગ કર્યો। ત્યારબાદ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ ગણતરી છે એ મોટી થતી ગઈ અને આ મોટી ગણતરી કરવા માટે નવી નવી ગણિતની પદ્ધતિઓ જે છે એ વિકાસવામાં આવી અને અલગ અલગ પદ્ધતિઓની અંદર ભારતની અંદર આરબ જે લોકો છે એ એરેબિક ગણિત પદ્ધતિ જે છે એ એરેબિક ગણિત પદ્ધતિનો ઉપયોગ એ થવા લાગ્યો અને જેમ જેમ વધારે ગણતરી થતી ગઈ તેમ તેમ આપણે અલગ અલગ જે પદ્ધતિઓ છે ગણિત મેથડ એ મેથડ અમલમાં આવી અને અત્યારે આપણે જે છે એ ઉપયોગ કરીએ છીએ। તો અત્યારે આપણે ગણિતની અંદર ઘણી બધી જે છે એ ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે જેવી ક્રિયાઓ જે છે એ ગણિતમાં કરીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ તો કે ગણિતની અંદર જો કોઈ આપણે શરૂઆતની સંખ્યાઓ લઈએ, શરૂઆત તો શરૂઆતની સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ ને પ્રાકૃતિક સંખ્યાઓ વિશે વાત કરીએ તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1, 2, 3, 4 એમ અનંત સુધી જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ। તો આ પ્રાકૃતિક સંખ્યાઓ એ શરૂઆતની સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ। પ્રાકૃતિક સંખ્યાઓની સૌથી નાનામાં નાની સંખ્યા છે એ 1 છે। 1 એ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રાકૃતિક સંખ્યા વિશે વાત કરી પણ તમને એમ થશે કે આગળ આપણે શૂન્ય જે છે શૂન્યથી શરૂઆત થાય છે। તો શૂન્યથી શરૂઆત કરીએ ત્યારે પ્રાકૃતિક સંખ્યા નહીં પણ પૂર્ણ સંખ્યા છે। તો શૂન્ય છે એ સૌથી નાની એ પૂર્ણ સંખ્યા છે। તો શૂન્ય છે એ પૂર્ણ સંખ્યા છે। તો પૂર્ણ સંખ્યાઓ જે છે એ શૂન્યથી શરૂ થાય છે અને શૂન્યથી શરૂ કરીએ 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી જે છે એ પૂર્ણ સંખ્યાઓ સમાવેશ થાય છે। તો આ શૂન્યથી 1, 2, 3, 4 અનંત સુધી જે છે એ પૂર્ણ સંખ્યાઓ જે છે એ આપણે અનંત સુધી વિસ્તરેલી છે। તો મિત્રો, હવે આ સંખ્યાઓમાં આપણે અગાઉના ધોરણોમાં જે છે એ સંખ્યાઓ વિશે શીખી ગયા છીએ। અગાઉના ધોરણો એટલે કે આપણે જે 3જા, 4થા, 5મા ધોરણની અંદર આપણે જ્યારે અભ્યાસ કરતા ત્યારે સંખ્યાઓ જે છે એ તમને 2 અંક, 3 અંક, 4 અંક એવી રીતે આપણે 5મા ધોરણમાં 5 અંક સુધીની સંખ્યાઓ આપણે શીખી ગયા છીએ। તો સંખ્યા પરિચયની અંદર એના મુદ્દાઓ જોઈએ તો સંખ્યાઓની સરખામણી, અંકોની સંખ્યા બનાવવી, ક્રમમાં ગોઠવવું, અંકોની અદલાબદલી, સ્થાન કિંમતનું પુનરાવર્તન, અંદાજ, આસન્ન મૂલ્ય, કાઉન્સનો ઉપયોગ અને રોમન અંક। તો આ મુખ્ય મુદ્દાઓ જે છે એનો આપણે
સંખ્યા પરિચય પ્રકરણ 1ની અંદર અભ્યાસ કરવાના છીએ। સંખ્યાઓની સરખામણી, તો સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરશું? તો તમને ખ્યાલ છે મિત્રો કે નાની સંખ્યા, મોટી સંખ્યા, તો કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે, તો એ બંનેની આપણે સરખામણી કરીએ તો એ સંખ્યાઓની સરખામણી થઈ। ત્યાર પછી અંકોની સંખ્યા બનાવી। તમને કેટલાક અંક આપેલા હશે, આ અંકમાંથી તમે સંખ્યા બનાવી શકો છો। તમને એમ કહ્યું છે કે 8, 3, 5 આપેલા છે, એમાંથી તમને 4 અંકની સંખ્યા બનાવો। 4 અંકની સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ છે અને મોટામાં મોટી સંખ્યા કઈ છે। ત્યાર પછી છે ક્રમમાં ગોઠવવું। તો ક્રમમાં ગોઠવવું એટલે કે આપણા ચડતો ક્રમ અને ઉતરતા ક્રમની અંદર જે છે એ સંખ્યાઓને આપણે ગોઠવીએ છીએ, તો એના વિશે વાત કરીશું। ત્યાર પછી અંકોની અદલા બદલી, દાખલા તરીકે તમને 1, 8 અને 3 તો અંકો આપેલા છે અને અંકોને અદલા બદલી કરવી, એટલે કે આગળ અંક છે એ પાછળ લખવાનો, પાછળનો અંક છે આગળ લખશું। તો એ ઉદાહરણ પ્રમાણે આપણે વ્યવસ્થિત જોઈશું। ત્યાર પછી છે સ્થાન કિંમતનું પુનરાવર્તન। તો સ્થાન કિંમતની અંદર આપણે જાણીએ છીએ કે એકમ, દશક, 100, 1000, 10,000 એવી રીતે આપણે સ્થાન કિંમતની અંદર એ કઈ રીતે એનું પુનરાવર્તન થયું છે, એટલે કઈ રીતે એને ગુણેલા છે કે એકમના સ્થાન હોય તો એની અંદર 1 વડે, દશકનું સ્થાન હોય તો એની અંદર 10 વડે, 100ના સ્થાનમાં હોય તો એને 100 વડે અને 1000ના સ્થાનમાં હોય તો એને 1000 વડે જે છે એ ગુણેલા છે। ત્યાર પછી છે અંદાજ। તો અંદાજ મિત્રો આપણે લગાવીએ છીએ, કોઈક એક સ્ટેડિયમ છે અને સ્ટેડિયમની અંદર કેટલા પ્રેક્ષકો છે એ મેચ નિહાળવા માટે આવેલા છે, તો એનો અંદાજ આપણે લગાવીએ કે સ્ટેડિયમની અંદર 50,000 પ્રેક્ષકો છે એ આવેલા છે। ત્યાર પછી છે આસન્ન મૂલ્ય। આસન્ન મૂલ્ય એટલે કેવું મૂલ્ય? તો કે જે 10, 100 અને 1000 આ ત્રણેયના સ્થાને 10, 100 અને 1000 એના આધારે એ આસન્ન મૂલ્ય છે એ આપેલું છે। ત્યાર પછી છે કાઉન્સનો ઉપયોગ। કાઉન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો? તો કાઉન્સ જે છે એ સંખ્યાઓને આપણે વિસ્તરણ કરવા માટે, અલગ અલગ સંખ્યાઓ જે છે એ સંખ્યાઓનું વિસ્તરણ કરવા માટે કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી રોમન અંક। તો 1 થી 100 સુધીના રોમન અંક જે છે એ આપણે અહીંયા શીખવાના છીએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે સંખ્યાઓની સરખામણી જે છે એ સંખ્યાઓની સરખામણી વિશે કેટલાક ઉદાહરણો છે તે જોઈએ। તો મિત્રો સંખ્યાઓની સરખામણીમાં ઉદાહરણ તમને આપેલું છે 1, 92, 392, 4,392, 62,392। તો આ જે સંખ્યાઓ છે, આ સંખ્યાઓની સરખામણીમાં તો આ સંખ્યાઓમાં કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે? તો તમે તરત જ કહી શકશો કે 62,392 એ મોટી સંખ્યા છે। કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે। 62,392 આ સંખ્યા મોટી છે। એટલે નાની સંખ્યા કઈ છે? 92। તો મિત્રો તમે તરત જ કહી દીધું કે મોટી સંખ્યા છે એ 62,392 ને નાની સંખ્યા છે 92। તો કેવી રીતે? તો તમે શરૂઆતમાં જોયું કે આ 2 અંકની સંખ્યા છે, પછી 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા અને 5 અંકની સંખ્યા। તો મિત્રો તમને ખ્યાલ છે કે 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા છે એ કેવી હોય છે? મોટી હોય છે। પછી 2 અંક કરતાં 3 અંકની સંખ્યા છે એ કેવી હોય છે? 2 અંક કરતાં મોટી હોય છે। ત્યાર પછી 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી હોય છે। 4 અંકની સંખ્યા કરતાં 5 અંકની સંખ્યા જે છે એ મોટી હોય છે। તો આ સંખ્યાઓને આપણે સરખામણી કહીએ છીએ। ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે સરખા અંકની સરખામણી। અહીંયા તો મિત્રો તમને ખબર છે કે 2 અંકની, 3 અંકની, 4 અંકની અને
5 અંકની સંખ્યા હતી તો તમને તરત જ ખબર પડી ગઈ, પરંતુ જ્યારે સરખા અંક હોય કે અહીંયા પણ 1 2 3 ને 4 અંક છે, અહીંયા પણ 4 અંક છે, 4873 ને 3685, તો આ બંને અંકની અંદર કઈ સંખ્યા મોટી હોઈ શકે? તો મિત્રો તમે જોશો કે અહીંયા 4 જે છે એ હજારના સ્થાનમાં છે અને 3 જે છે એ પણ હજારના સ્થાનમાં છે. તો 4 છે એ કેવી સંખ્યા છે? 4 3 કરતાં કેવી છે? મોટી. અને 3 છે એ કેવી છે? નાની. તો મિત્રો તમને ખબર પડી ગઈ કે 4873 એ કેવી સંખ્યા છે? મોટી. અને 3685 એ કેવી સંખ્યા છે? નાની. ઉદાહરણ ત્રીજું, તો એની અંદર તમને આપેલું છે 4582, આ બાજુ પણ 4392. તો અહીંયા પણ હજારના સ્થાનમાં 4 છે, અહીંયા પણ હજારના સ્થાનમાં 4 છે. તો આ બંને અંક જે છે એ કેવા છે? સરખા. જો બંને અંક સરખા છે તો હવે આપણે આગળનો અંક જે છે એ લઈશું. તો આ 5 જે છે અને અહીંયા 3 છે, તો અહીંયા 5 છે એ કેવા છે? 3 કરતાં મોટા. કેવા છે? મોટા. અને 3 જે છે એ 5 કરતાં કેવા છે? નાના. તો મિત્રો હજારના સ્થાનમાં જે અંક હતા એ બંને સરખા હતા. 100ના સ્થાનમાં 5 છે, અહીંયા 100ના સ્થાનમાં 3 છે. તો 5 જે છે એ મોટા છે અને 3 છે એ નાના છે, માટે 4582 એ મોટી સંખ્યા છે ને 4392 એ નાની સંખ્યા છે. તો મિત્રો આ સંખ્યાઓને આપણે સરખામણી જે છે એ જોઈ ગયા. ત્યાર પછી આપણો જે મુદ્દો હતો એ હતો અંકોની સંખ્યા બનાવવી. તો અંકોની સંખ્યા બનાવવા માટે તમને અહીંયા ઉદાહરણ આપેલા છે કે 7 8 3 અને 5. તો આ સંખ્યાઓ તમારે બનાવવી છે, તો તમે કઈ રીતે બનાવશો? તો આની અંદર તમે સૌથી મોટી સંખ્યા બનાવવી છે. તો સૌથી પહેલાં તમે મોટો અંક કયો છે? 8. 8થી નાનો કયો છે? 7. 7થી નાની કઈ છે? 5. અને સૌથી છેલ્લે નાની સંખ્યા કઈ છે? 3. 8753 આ સંખ્યા જે છે એ બનશે. હવે આની અંદર આપણે નાની સંખ્યા બનાવવી છે, તો આને 4 અંકોનો ઉપયોગ કરી અને સૌથી નાની સંખ્યા જે છે એ બનાવીએ તો કઈ બનશે? 3578. તો નાની સંખ્યા બનાવવા માટે તમે 3 5 7 અને 8 આ સંખ્યા જે છે આપણે સંખ્યા નાની અને મોટી સંખ્યા બને. ત્યાર પછી બીજું ઉદાહરણ છે મિત્રો 8 5 અને 3. તો આ સંખ્યાઓ અંકોની મદદથી આપણે સંખ્યા બનાવી છે. તો અંકોની મદદથી સંખ્યા બનાવીએ તો 853 એ કેવી સંખ્યા છે? મોટી. અને 358 એ કેવી સંખ્યા છે? નાની સંખ્યા. તો આ અંકો આપેલા છે અને સંખ્યા બનાવવાની છે. તો અંકોની સંખ્યા બનાવવી, તો આ રીતે તમે સંખ્યા છે મોટી સંખ્યા નાની સંખ્યા બનાવી શકો છો. ત્યાર પછીનો મુદ્દો છે ક્રમમાં ગોઠવણી. તો મિત્રો ક્રમમાં ગોઠવણી કેવી રીતે કરવી? તો ક્રમ જે છે એ આપણે 2 પ્રકારના ક્રમ જોઈએ છે. એક છે ચડતો ક્રમ અને બીજો છે કયો? ઉતરતો ક્રમ. તો ચડતો ક્રમ એટલે એનું ઉદાહરણ તમને આપું તો આપણે જેમ દાદરાના પગથિયા ચડતા હોય તો પહેલાં શરૂઆતમાં કેવું? પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ ક્રમશઃ નાનેથી મોટે સુધી જતા હોઈએ છીએ. તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ગોઠવણી એ છે આપણો ચડતો ક્રમ. તો ચડતા ક્રમના ઉદાહરણોમાં આપણે જોઈએ તો કે તમને અહીંયા સંખ્યાઓ આપેલી છે
ચડતો ક્રમ, નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ગોઠવણી. એવી જ રીતે હવે આપણે ઉતરતો ક્રમ લઈએ તો ઉતરતો ક્રમ છે એ ઉતરવાના પગથિયા છે, જે આપણે દાદરે સૌથી ઉપરથી નીચે આવીએ છીએ તો કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગોઠવણી એટલે કે ઉતરતો ક્રમ. મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગોઠવણી એટલે ઉતરતો ક્રમ. તો મિત્રો હવે આપણે આના કેટલાક ઉદાહરણો જે છે એ ઉતરતો ક્રમ અને ચડતા ક્રમ વિશે લખીએ. ચડતો ક્રમ એના ઉદાહરણ લખીએ તો અહીંયા સંખ્યા લખીએ 3584, 3792, 4851, 3220. તો 3582, 3792, 3584, 3792, 4851, 3220. તો આ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતો ક્રમ તમને શીખવો દીધો કે સૌથી નાની સંખ્યા કઈ છે તો કે અહીંયા 3000 છે, અહીંયા 3000 છે, અહીંયા 3000 ને અહીંયા 4000 છે. તો 4000 ને આપણે અત્યારે જોશું નહીં. 3000, 3000 ને 3000. પછી હવે આપણે 100ના સ્થાન જોઈએ તો અહીંયા 5, અહીંયા 7 અને અહીંયા 2. તો નાની સંખ્યા કઈ થશે 2. તો 3220. ત્યાર પછી નાની સંખ્યા કઈ છે કે 5. 2 થી મોટી તો કઈ છે 3584. ત્યાર પછી 7 વાળી તો 3792 ને છેલ્લે મોટી સંખ્યા જે છે એ 4851. તો આ મિત્રો આપણે ચડતો ક્રમ જે છે એ ચડતો ક્રમ અહીંયા લખેલું છે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ જોઈએ તો કે 7580, 6450, 8320, 4563. તો મિત્રો આ સંખ્યાઓને પણ આપણે ચડતા ક્રમની અંદર ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા કઈ છે 4563. ત્યાર પછી 6450, 7580 ને 8320. તો આવી રીતે મિત્રો તમે ચડતો ક્રમ. હવે જેવી રીતે ચડતો ક્રમ છે એનાથી ઉલટું જે છે એ ઉતરતો ક્રમ છે. તો આપણે અહીંયા ઉતરતો ક્રમ જે છે એ ઉતરતા ક્રમમાં ગોઠવણી કરીએ તો આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ. તો પહેલાં તમને મિત્રો અહીંયા સંખ્યા જે છે એ આપેલી છે, ઉપરની સંખ્યાઓ લઈ શકાય, બીજી સંખ્યાઓ પણ આપણે લખી શકીએ. અહીંયા આપણે બીજી સંખ્યાઓ લખશું. ઉદાહરણ 1 8967, 7543, 6423, 5678. તો હવે આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં જે છે એ ગોઠવણી કરવી છે. તો સેમ આ સંખ્યાઓ જે છે એ 8000, 7000, 6000 અને 5000 એ ક્રમશઃ છે એ ઉતરતા ક્રમમાં ગોઠવણી કરેલી છે. 3000
584, 3792, 4851, 3220. તો આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ઉતરતા ક્રમની અંદર સૌથી પહેલાં મોટી સંખ્યા તો કઈ છે? 4851. ત્યાર પછી છે 3792, 3584, 3220. તો આ મિત્રો આપણે સંખ્યા પરિચયના 3 મુદ્દાઓ જે છે એના વિશે આપણે આજે ચર્ચા કરી. હવે આવતીકાલે વધારે મુદ્દાઓ જે છે, જે બાકી મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.